મિત્રો મકાન માલિક આવી રીતે ભાડું લેવા આવે છે ને કહેવા લાગે છે ભાડું નહીં આપે તો તારી છોકરીને ઉઠાવી જાય। ત્યારે મિત્રો આ બહેન ડરીને કહેવા લાગે છે બેટા તું અંદર જાય, એમ કહીને તેની છોકરીને અંદર મોકલી દે। પછી આ છોકરી કહેવા લાગે છે ભાઈ પ્લીઝ હું તમારું ભાડું આપી દઈશ, પરંતુ તમે આવું ના કરતા। ત્યાં મકાન માલિક ગુસ્સામાંથી કહેવા લાગે છે થોડા દિવસમાં મને મારા પૈસા ના મળ્યા તો હું તારી છોકરીને સાચુમાં ઉઠાવી જાય। પછી મિત્રો છોકરી ચિંતામાં પડીને પોતાના કામ ઉપર જતી રહે। ત્યારે જ મિત્રો ઓર્ડર લેવા માટે એક દાદીમાં આવે છે ને કહેવા લાગે છે બેટા તું કઈ ચિંતામાં લાગે છે। આ છોકરી કહેવા લાગે છે હા દાદીમાં મારે ભાડું ચૂકવવાનું છે પરંતુ મારી પાસે પૈસા નથી। આ માજી તેને પૈસા આપીને કહેવા લાગે છે લે બેટા તું ભાડું ચૂકવી દેજે અને તારી પાસે જે દિવસે થાય તે દિવસે આ ઘર ઉપર દઈ જાય। છોકરી મકાન માલિકને પૈસા આપી દે છે, પરંતુ મિત્રો આ દાદીમાં કોણ હોય છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। છોકરી જ્યારે દાદીમાને પૈસા ચૂકવવા જાય છે ત્યારે આ છોકરો કહેવા લાગે છે અહીં એ દાદીમાં તો 4-5 વર્ષથી ગુજરી ગયા। ત્યારે મિત્રો આ છોકરીને સમજાઈ જાય છે કે દાદીમાના સ્વરૂપમાં મને ભગવાન મળી ગયા।